ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર નંબર 12 છે વિદ્યુત. કન્ટિન્યુઅસ કરીશું 26 ક્વેશ્ચન સુધી. આપણે આવ્યા હતા અવરોધોનું સમાંતર જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. તો સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈશું એની. તો બે કે તેથી વધારે અવરોધોના એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ સાથે જોડેલા હોય તો અવરોધોના આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. બરાબર. સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધુ માર્ગો ઉપલબ્ધ હોય છે તથા દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે અને તે સામાન્ય બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હોય છે. બરાબર. આ ટાઈપની આપણે આકૃતિ થશે સમાંતર જોડાણની. બરાબર. જો સમાંતર જોડાણમાં શું છે, R1 R2 R3 જો અને આગળ આના આગળનો વિડીયો જોઈના તો એમાં જોઈ લેજો. શ્રેણી જોડાણનું ક્વેશ્ચન બે બી આઈએમપી છે અને આ બી આઈએમપી છે. બરાબર. શ્રેણી જોડાણની અંદર સીધું આવશે અને સમાંતર જોડાણની અંદર આ ટાઈપનું આવશે R1 R2 અને R3. ક્લિયર? એ અને બી ની વચ્ચે જોડેલા છે. ચલો હવે જોઈએ આપણે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અવરોધો R1 R2 R3 એ અને બી બિંદુઓ વચ્ચે સમાંતર જોડાયા છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પ્રવાહ I બિંદુ એ આગળ ત્રણ અવરોધોમાં વહેંચાઈ જાય છે. બરાબર. દેખો આગળ શું વહેંચાતો હતું? V વહેંચાતો હતો. બરાબર. અહીંયા આગળ આપણે જે વિદ્યુત પ્રવાહ જે છે એ વહેંચાઈ જશે. ક્લિયર? આ પ્રવાહોના મૂલ્યો આનુષંગિક અવરોધોના મૂલ્ય પર આધારિત હોય છે. R1 R2 અને R3 અવરોધોમાંથી વહેતા વિદ્યુત પ્રવાહો અનુક્રમે I1 I2 અને I3 હોય તો I is equal to I1 plus I2 plus I3 અવરોધોના સમાંતર જોડાણમાં દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરીના વોલ્ટેજ V જેટલો હોય છે. ઓહમના નિયમ અનુસાર I1 is equal to V upon R1, I2 is equal to V upon R2 અને I3 is equal to V upon R3. બરાબર. માટે I is equal to V upon R1 plus V upon R2 plus V upon R3. સમીકરણ નંબર 2. હવે ત્રણ અવરોધો R1 R2 અને R3 ના બદલે એ અને બી બિંદુઓ વચ્ચે એક જ અવરોધો RP જોડતા પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ પહેલા જેટલો જ અર્થાત I જ રહેતો હોય તો RP ને પરિપથનો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કહે છે. તેથી I is equal to V upon RP. હવે સમીકરણ 2 વાપરતા V upon RP is equal to V upon R1 plus V upon R2 plus V upon R3. માટે V માં કોમન નીકાળો. 1 upon RP is equal to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3. આ પેરેલલનું જે ઇક્વેશન જે છે RP, P for પેરેલલ એટલે સમાંતર જોડાણનું સૂત્ર છે. આમ અવરોધોના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધ RP ના વ્યસ્તનું મૂલ્ય સમાંતર જોડેલા અવરોધોના વ્યસ્તોના સરવાળા જેટલું હોય છે. RP નું મૂલ્ય સમાંતર જોડેલા નાના અવરોધો કરતાં પણ નાનું હોય છે. ક્લિયર? ચલો ક્વેશ્ચન નંબર 27. ઘર વપરાશના વિદ્યુત ઉપકરણોને પરિપથમાં શ્રેણીમાં શા માટે જોડવામાં આવતા નથી અથવા ઘર વપરાશમાં વિદ્યુત જોડાણને શ્રેણી જોડાણના ગેરફાયદા જણાવો. તો એની અંદર આવશે શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. તેથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવા અવ્યવહારુ છે. કારણ કે બંને સારી રીતે કામ કરે એટલા માટે તેમને તદ્દન જુદા જુદા મૂલ્યોના વિદ્યુત પ્રવાહની જરૂર હોય છે. શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણમાં ભંગાણ પડે તો પરિપથ ખુલ્લો થઈ જશે અને બાકીના બધા ઉપકરણો બંધ થઈ જશે. શ્રેણી જોડાણમાં માત્ર એક જ કળ હોવાથી દરેક ઉપકરણોમાં સ્વતંત્ર રીતે ચાલુ કે બંધ ન કરી શકાય. શ્રેણી જોડાણમાં દરેક વિદ્યુત ઉપકરણને સમાન વોલ્ટેજ 220 વોલ્ટ મળતો નથી કારણ કે ઉદ્ગમના વોલ્ટેજ દરેક ઉપકરણ વચ્ચે વહેંચાયેલ હોય છે. પરિણામે દરેકને ઓછા વોલ્ટેજ મળતા હોવાથી તે યોગ્ય રીતે કાર્યશીલ રહેતા નથી. ચલો ક્વેશ્ચન નંબર 28 જોઈએ. ઘર વપરાશના વિદ્યુત ઉપકરણોને પરિપથમાં સમાંતર શા માટે જોડવામાં આવે છે? કારણ આપો. અથવા ઘર વપરાશના વિદ્યુત જોડાણમાં સમાંતર જોડાણના ફાયદા જણાવો. તો સમાંતર જોડાણવાળા પરિપથમાં કુલ વિદ્યુત પ્રવાહની દરેક ઉપકરણમાં વહેંચણી થાય છે અને પરિપથનો કુલ સમતુલ્ય અવરોધ ઘટે છે.
જુદા જુદા ઉપકરણના પાવર રેટિંગ્સ પણ જુદા જુદા હોય છે, તેથી તેમને જરૂરી વિદ્યુત પ્રવાહ પણ જુદો જુદો હોય છે. સમાંતર જોડાણમાં પ્રવાહની વહેંચણીને કારણે દરેકને જરૂરી વિદ્યુત પ્રવાહ મળી રહે છે અને તેઓ યોગ્ય રીતે કાર્ય કરી શકે છે. સમાંતર પરિપથમાં દરેક વિદ્યુત ઉપકરણને 220 વોલ્ટ મુખ્ય પાવર સપ્લાય જેટલો વોલ્ટેજ મળે છે, તેથી દરેક ઉપકરણ કોઈ મુશ્કેલી વગર યોગ્ય રીતે કાર્ય કરે છે. સમાંતર જોડાણમાં કોઈ ક્ષતિને કારણે એક ઉપકરણ બંધ થઈ જાય તો બાકીના ઉપકરણો પર તેની અસર થતી નથી અને બાકીના ઉપકરણો યોગ્ય રીતે કાર્ય કરે છે. સમાંતર પરિપથમાં દરેક ઉપકરણને પોતાની સ્વતંત્ર કળ હોવાથી બીજા ઉપકરણને ખલેલ પહોંચાડ્યા સિવાય કોઈપણ ઉપકરણને ચાલુ બંધ કરી શકાય છે. ચલો ક્વેશ્ચન નંબર 29. વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કેવી રીતે ઉદ્ભવે છે? વિદ્યુત કોષ અથવા બેટરી વિદ્યુત ઉર્જાનો સ્ત્રોત છે. વિદ્યુત કોષ અથવા બેટરીમાં થતી રાસાયણિક પ્રક્રિયાને કારણે બેટરીના બે ધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરી સાથે જોડેલ કોઈ અવરોધ કે અવરોધના તંત્રમાં ઇલેક્ટ્રોન્સને ગતિમાં લાવે છે. પરિણામે તેમાં વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે. ઇલેક્ટ્રોન્સનું વહન જાળવી રાખવા બેટરીમાંથી ઉર્જા મળતી રહેવી જોઈએ. બેટરીમાંથી મળતી ઉર્જાનો અમુક અંશ ભાગ જ ઇલેક્ટ્રોન્સનું વહન જાળવી રાખવા માટે વપરાય છે. બાકીની ઉર્જા ઉષ્મા ઉર્જામાં ફેરવાય છે અને ઉપકરણનું તાપમાન શું કરે છે? વધારે છે. તમે જોજો, આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ, બરાબર, ફોન આપણે યુઝ કરીએ તો થોડા સમય પછી ગરમ થઈ જાય છે, હીટ થઈ જાય છે, બરાબર. તો એનું રીઝન આ જ છે. એના પછી પંખો જે છે 3-4 કલાક સુધી સતત ચાલુ રાખે, એના પછી આપણે અડવાનો તો હીટ થઈ જશે, ગરમ થઈ જશે. ક્લિયર? 30મો પ્રશ્ન છે, વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું? તો ઊંચો અવરોધ ધરાવતા વાહક તાર જેવા કે નિક્રમ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને તે ગરમ થાય છે. માત્ર શુદ્ધ અવરોધીય પરિપથમાં પ્રાપ્તિ સ્થાનની બેટરીની સંપૂર્ણ ઉર્જા સતત ઉષ્મા સ્વરૂપે વહી પામે છે. આને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસર અર્થાત વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણનો ઉપયોગ વિદ્યુત હીટર, વિદ્યુત ઇસ્ત્રી વગેરે ઉપકરણમાં થાય છે. ક્લિયર? ક્વેશ્ચન નંબર 31 છે. આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું. કોઈ બી ક્વેરી પ્લીઝ કમેન્ટમાં જણાવો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.